નમસ્તે મિત્રો, આજે આપણે આલ્કેન સંયોજનની બનાવટ વિશે વાત કરશું. તો સૌપ્રથમ આ જે આલ્કેન છે એ આલ્કેનને આપણે પેરાફિન કહીએ છીએ. આને પેરાફિન કહીએ એની પાછળનું કારણ એ છે કે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. અને શા માટે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે? તો તેના બે કારણ છે. એમાંનું પહેલું કારણ કે તેમાં જે કાર્બન હાઇડ્રોજન બંધ છે તે અધ્રુવીય બંધ છે. અને બીજું કારણ તેમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજનની બંધન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. આ બે કારણોને લઈને તેની રાસાયણિક સક્રિયતા ખૂબ ઓછી હોય છે, યાની રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. અને આવા રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય તેને આપણે પેરાફિન કહીએ છીએ. આમ અત્યારે આપણે જોયું તેમ આલ્કેન સંયોજનને પેરાફિન પણ કહે છે. એની રાસાયણિક સક્રિયતા ખૂબ ઓછી હોય, તેમાં CH બંધ અધ્રુવ્ય હોય અને કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન બંધની બંધન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સ્થાયી સંયોજન બનાવે છે. આ આલ્કેન સંયોજનની બનાવટ ઘણી બધી રીતે કરવામાં આવે છે. એમાંની એક રીત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યાની આલ્કીન અને આલ્કાઇન સંયોજનમાંથી આપણે હાઇડ્રોકાર્બન યાની આલ્કેનની બનાવટ કેવી રીતે કરી શકીએ? તો ચાલો નિહાળીએ આલ્કેનની બનાવટ. અહીં આ હાઇડ્રોકાર્બન છે. આ હાઇડ્રોકાર્બનના બે પ્રકાર હોય છે, એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આપણે સમાવેશ કરીએ છીએ આલ્કેનનો. જ્યારે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તેમાં આપણે સમાવેશ કરીએ છીએ આલ્કીન અને આલ્કાઇન. આ આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ રહેલા હોય છે. જ્યારે આલ્કેનમાં માત્ર ને માત્ર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય છે, યાની આમાં કાર્બન કાર્બન વચ્ચે માત્ર સિગ્મા બંધ હોય છે. જ્યારે આમાં સિગ્મા અને પાઈ બંને પ્રકારના બંધ રહેલા હોય છે. અહીં આ આલ્કીન સંયોજન છે કારણ કે અહીં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. આ કાર્બન કાર્બન વચ્ચે અહીં ડબલ બોન્ડ રહેલા છે. જ્યારે આલ્કાઇન સંયોજન છે કારણ કે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ રહેલા છે. હવે જ્યારે આપણે આની હાઇડ્રોજન સાથે ઉદ્દીપકની હાજરીમાં નિકલ અથવા તો પ્લેટિનમ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં આપણે જ્યારે આની પ્રક્રિયા કરીએ ત્યારે આના હાઇડ્રોજન એક અહીં અને એક અહીં આમ જોડાય છે. એક હાઇડ્રોજન અહીં આવશે અને એક હાઇડ્રોજન અહીં આવશે. જ્યારે આપણે આલ્કાઇનની જ્યારે પ્રક્રિયા કરશું ત્યારે એ જ ઉદ્દીપકની હાજરીમાં એ ચાર હાઇડ્રોજનના પરમાણુ આ રીતે જોડાશે અને અહીં નિપજ તરીકે આપણને આલ્કેન સંયોજન આપશે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહીએ છીએ. અને આ પ્રક્રિયાને સેબેટિયર-સેન્ડ્રન્સ રિએક્શન તરીકે પણ ઓળખાય છે. સેબેટિયર-સેન્ડ્રન્સ રિએક્શન તરીકે પણ ઓળખાય છે. તેમાં ખાસ કરીને સેબેટિયર રિએક્શનમાં નિકલ ધાતુનો ઉપયોગ થતો હોય છે. જો આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે પ્લેટિનમ અને પેલેડિયમનો ઉપયોગ કરીએ તો આ રાસાયણિક પ્રક્રિયા સામાન્ય તાપમાન અને દબાણે થાય છે. પરંતુ જો આપણે નિકલનો ઉપયોગ કરીએ તો અહીં 200 થી 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને દબાણની જરૂર પડે છે. અને જો રેની નિકલ નો આપણે ઉપયોગ કરીએ તો આ ઓરડાના તાપમાને થાય. ચલો મિત્રો, તો આપણે ભણીએ આ ઇથિન સંયોજન છે. આ ઇથિનની આપણે આ પ્રક્રિયા કરીએ તો અહીં H2 સાથે પ્રક્રિયા થશે. H2 સાથે પ્રક્રિયા થશે એટલે પાઈ બંધ તૂટી જશે
અને નિપજ તરીકે આપણને CH3CH3 મળશે. અહીં જો આપણે નિકલનો ઉપયોગ કરીએ તો 200 થી 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને દબાણની જરૂર પડશે. આ પ્રક્રિયા અહીં ઇથાઇન છે એની આપણે પ્રક્રિયા કરીએ તો એમાં 2 પાઇબંધ હોવાથી આપણે 2H2 નો ઉપયોગ કરશું. અહીં પ્લેટિનમ અથવા પેલેડિયમ કોઈ પણ આપણે ઉદ્દીપક વાપરશું. તો આ ઉદ્દીપક વાપરવાથી અહીં મળશે આપણને CH3CH3 કારણ કે આ બંને હાઇડ્રોજન 4 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન આ જોડાઈ જશે, 2 હાઇડ્રોજન અહીં જોડાઈ જશે. આની આપણે પ્રક્રિયા કરીએ તો આની પ્રક્રિયા આપણે કરશું ડબલ બોન્ડ છે એટલે H2 સાથે રિએક્શન થશે. માનો કે હું પેલેડિયમ ઉદ્દીપક લઉં છું. પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ કોઈ પણ ઉદ્દીપક રહી શકાય, પણ જો નિકલ ઉદ્દીપક આપણે લઈશું તો એક વસ્તુ ધ્યાનમાં રાખશું કે દબાણ અને તાપમાનની આપણે જરૂર પડશે. તો આમાં શું થશે? આ પાઇબંધ છે એ પાઇબંધ તૂટી જશે, યાની નિપજ તરીકે આવશે CH3CH2 and CH3 પ્રોપેન. એ જ રીતે અહીંયા ટ્રિપલ બોન્ડ છે એટલે આપણે 2H2 ની જરૂર પડશે અને 2H2 પ્લેટિનમ લઉં છું આ વખતે. તો આની આપણે પ્રક્રિયા કરીએ એટલે આ બંને પાઇબંધ તૂટશે અને નિપજ તરીકે આપણને મળશે CH3CH2CH2 and CH3. સમજમાં આવ્યું મિત્રો? આ પ્રક્રિયાની અંદર આપણે શું કરવાનું છે તો પાઇબંધ છે એ તોડી અને એમાં સિગ્મા બંધ બનશે એટલે આ બંને બાજુ એક એક H પ્લસ થશે અને જો ટ્રિપલ બોન્ડ હશે તો ટ્રિપલ બોન્ડમાંથી સિગ્મા બંધ બનશે એટલે આ બંને બાજુ 2 H એડ થશે. આ રીતનું આ રિએક્શન હોય છે. હવે આલ્કેનની બનાવટ માટે આપણે બીજી મેથડનો ઉપયોગ કરીએ છીએ જે છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન સંયોજન કેવી રીતે બને? આલ્કાઇલ હેલાઇડમાંથી તો દેખો મિત્રો, RX આને આપણે કહીશું આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડની આપણે H2 સાથે પ્રક્રિયા કરશું એટલે નિપજ તરીકે RH મળશે અને HX છૂટો પડશે. અહીં આ X છૂટો પડે છે અને હાઇડ્રોજન દાખલ થાય છે એટલે આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. જનરલી આ રાસાયણિક પ્રક્રિયા Zn પ્લસ HCl ની હાજરીમાં કરવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઝિંક અને HCl સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી ZnCl2 અને 2H ઉત્પન્ન થાય છે. આ જે 2H ઉત્પન્ન થાય છે એ અહીં રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે અન્ય કેટલાક પ્રક્રિયકનો પણ ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે Zn પ્લસ એસિટિક એસિડ આ પણ રિડક્શન કરતા તરીકે આપણે વાપરી શકીએ છીએ. ઝિંક અને કોપરનું મિશ્રણ અને તેની સાથે H2O અથવા ઇથેનોલ યાની આલ્કોહોલ આનો પણ ઉપયોગ થઈ શકે. આ રિડક્શન પ્રક્રિયામાં લાલ ફોસ્ફરસ અને તેની સાથે સાંદ્ર HI નો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ એમાલ્ગમ યાની AlHG પ્લસ ઇથેનોલ યાની આલ્કોહોલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આમાં રિડક્શન કરતા તરીકે ટીન ઓબ્લિક HCl નો પણ ઉપયોગ કરી શકાય અને અહીં H2PD નો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. આ અન્ય રિડક્શન કરતા છે કે જે રિડક્શન કરતા વડે આપણે આ રિએક્શન મેળવી શકીએ છીએ. તો ચાલો આ પ્રક્રિયાના આપણે ઉદાહરણ જોઈએ. મિત્રો, અહીં આપણે ઇથાઇલ ક્લોરાઇડ લીધો છે. આ ઇથાઇલ ક્લોરાઇડની ZnHCl સાથે આપણે પ્રક્રિયા કરશું એટલે એમાંથી H2 ઉત્પન્ન થશે. આ H2 અહીંથી HCl છૂટો પાડશે એટલે અહીં બાય પ્રોડક્ટ તરીકે HCl મળશે અને આ H છે એ આ Cl નું વિસ્થાપન કરશે એટલે અહીંયા Cl ની જગ્યાએ H આવી જશે.
એ જ રીતે અહીં આઈ છે એનું વિસ્થાપન થશે H વડે, અહીં Br છે એ Br નું વિસ્થાપન થશે H વડે. એટલે ઇથાઇલ ક્લોરાઇડ માંથી ઇથેન મળશે. અહીં આપણે 1 આયોડો પ્રોપેન લીધો છે તો એમાંથી આપણને પ્રોપેન મળશે, અને અહીં 1 બ્રોમો બ્યુટેન લીધો છે તેમાંથી આપણને બ્યુટેન મળશે. આ રાસાયણિક પ્રક્રિયાની અંદર સક્રિયતાનો ક્રમ કંઈક આ રીતે હોય છે. Ri ની સક્રિયતા સૌથી વધારે હોય છે, પછી RBr ની, પછી RCl ની, and then RF ની. અને આનું કારણ આપણે કહીએ છીએ બોન્ડ સ્ટ્રેન્થ. બોન્ડ સ્ટ્રેન્થ એની પાછળનું કારણ છે. વુડ્સ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં પણ આપણે આલ્કાઇલ હેલાઇડની દાણાદાર સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને નિપજ તરીકે બમણા કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મેળવી શકીએ છીએ. આ પ્રક્રિયા નિર્જળ ઇથરની હાજરીમાં કરવામાં આવે છે. જો આ રાસાયણિક પ્રક્રિયામાં નિર્જળ ઇથરની જગ્યાએ સજળ ઇથર હોય તો ઇથરમાં રહેલા પાણી સાથે Na ની પ્રક્રિયા થવાથી NaOH અને 1/2 H2 છૂટો પડે છે. આ NaOH આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કેનને બદલે આલ્કોહોલ બનાવે છે અને NaX છૂટું પડે છે. આમ આ પ્રક્રિયામાં ઇથર નિર્જળ હોવો ખૂબ આવશ્યક છે. ચલો વિદ્યાર્થી મિત્રો, જો આપણે અહીં ઇથાઇલ ક્લોરાઇડ અને 2-ક્લોરોપ્રોપેન ની નિર્જળ ઇથર સાથે દાણાદાર સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો શું નિપજ મળશે? તો અહીં કાર્બનની સંખ્યા 2 છે અને વુડ્સ પ્રક્રિયા આપણે કરીએ એટલે વુડ્સ પ્રક્રિયામાં કાર્બનની સંખ્યા બમણી થાય. આ CH2CH2, આ બીજા અણુના CH2CH3, યાની આપણને અહીં બ્યુટેન મળશે અને 2NaCl છૂટા પડશે. જો આની આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા પણ આપણે એમ જ કરશું. શું છે આપણી પાસે? CH3 CH3, અહીં Cl જોડાયેલો છે, બીજી બાજુનો Cl આ રીતે જોડાયેલો છે. તો આ બે આઇસોપ્રોપાઇલ લિંક છે એ એકબીજા સાથે જોડાઈ જશે અને આવું આપણે કાર્બનિક સંયોજન મળશે કે જેને આપણે કહીએ છીએ 2,3-ડાય મિથાઇલ તો આમ આપણને નિપજ મળશે. અહીં જે નિપજ છે આલ્કાઇલ હેલાઇડ, અહીં જે પ્રક્રિયક છે એ 1,0 આલ્કાઇલ હેલાઇડ છે અને અહીં જે પ્રક્રિયક છે એ 2,0 આલ્કાઇલ હેલાઇડ છે. અહીં આપણે એક વસ્તુ ધ્યાન રાખશું કે 1,0 આલ્કાઇલ હેલાઇડ ની આ પ્રક્રિયાથી આપણને આલ્કેન મળશે. 2,0 એમાં પણ આપણને પ્રક્રિયા કરશું એટલે નિપજ તરીકે આલ્કેન મળશે. પરંતુ જો 3,0 આલ્કોઇલ હેલાઇડ હોય અને તેની સાથે આપણે પ્રક્રિયા કરીએ તો અહીં આપણને આલ્કીન મળશે કે જેમાં કાર્બનની સંખ્યા મૂળ પદાર્થ જેટલી હશે અને આ બધામાં કાર્બનની સંખ્યા મૂળ પદાર્થ કરતા 2 ગણી થશે. આ વુડ્સ પ્રક્રિયાની લિમિટેશન છે કે 3,0 આલ્કાઇલ હેલાઇડ સાથે તે વિલોપન પ્રક્રિયા કરે છે અને આલ્કીન બનાવે છે. જો મિત્રો, માનો કે અહીં આપણે 2 આલ્કાઇલ હેલાઇડનું મિશ્રણ લઈએ છીએ. આ છે ક્લોરોમિથેન અને આ છે ક્લોરોઇથેન. અત્યાર સુધી આપણે બંને જે આલ્કાઇલ હેલાઇડ લેતા હતા એક સમાન લેતા હતા. જો 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લઈએ તો શું થાય? તો અહીં આપણને શું નિપજ મળશે? તો અહીં જો આપણે 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ લેશું તો આપણને એક નિપજ આવી મળશે. બીજી નિપજની આપણે વાત કરીએ તો બીજી નિપજ આપણને આવી મળશે અને ત્રીજી નિપજની આપણે વાત કરીએ તો ત્રીજી નિપજ આપણને આવી મળશે. યાની જો આ જે પ્રક્રિયક છે એને હું 1 નંબર આપું, આ જે પ્રક્રિયક છે એને હું 2 નંબર આપું તો પેલી જે નિપજ મળશે
એમાં બંને પહેલા ઘટકોની પ્રક્રિયાથી મળશે, આમાં એક પહેલો અને બીજા પ્રક્રિયકના ઘટકોથી મળશે, અને આમાં બંને બીજાથી મળશે. એટલે આની મર્યાદા એ છે કે જો અહીં આપણે મિશ્ર આલ્કાઇલ હેલાઇડ લઈએ તો સામે આલ્કેનનું મિશ્રણ મળે છે. અને આ આલ્કેનના મિશ્રણમાં ઉત્કલન બિંદુનો ઓછો તફાવત હોવાથી આ આલ્કેનનું અલગીકરણ મુશ્કેલ હોય છે. ફ્રેન્કલેન્ડ રાસાયણિક પ્રક્રિયા. ફ્રેન્કલેન્ડ રાસાયણિક પ્રક્રિયા એ વુડ્સ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે, પરંતુ ત્યાં સોડિયમના બદલે ઝિંકનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેન્કલેન્ડ રિએક્શન. આ ફ્રેન્કલેન્ડ રિએક્શન એ વુડ્સ પ્રક્રિયા જેવું જ એક રિએક્શન છે, જેમાં આલ્કાઇલ હેલાઇડની સોડિયમના બદલે ઝિંક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આથી આપણે શોર્ટમાં આમ લખી શકીએ RR અને Zn X2 છૂટું પડશે. આ નિપજ તરીકે આપણને મળશે આલ્કેન. વાસ્તવમાં આ પ્રક્રિયાની અંદર 2RX ની 2 ઝિંક સાથે પ્રક્રિયા થાય છે અને એનાથી R2Zn પ્લસ Zn X2 બને છે. આ R2ZX ને ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. એટલે આ પ્રક્રિયક ઉત્પન્ન થયો, ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક. હવે આ જે ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક છે R2Zn, એની પુનઃ RX સાથે પ્રક્રિયા થાય છે અને એમાંથી આપણને પ્રોડક્ટ મળે છે RR અને એક RZnX ઉપનિપજ તરીકે મળે છે. આમ અહીં ડબલ કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. અહીં ઝિંક પ્રક્રિયકનો ઉપયોગ થાય છે, માટે આપણે આને ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા કહીએ છીએ. આના ઉદાહરણ આપણે આગળ મુજબ જ લખી શકીએ. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા. આ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ એની સોડા લાઇમ સાથે કસોટી કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે અને ઓછા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. માટે તેને આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહીએ છીએ. અહીં સોડા લાઇમમાં NaOH અને CaO નું 3:1 મિશ્રણ હોય છે. આ સોડા લાઇમ છે કે જેમાં NaOH ના 3 ભાગ હોય છે અને CaO ના 1 ભાગ હોય છે. આને આપણે સોડા લાઇમ કહીએ છીએ. આ ડીકાર્બોક્સિલેશન કસોટીને આના પરથી સોડા લાઇમ કસોટી પણ કહેવામાં આવે છે. સોડા લાઇમ કસોટી તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. અને આમાં હંમેશા મૂળ કાર્બન કરતા ઓછા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. જો અહીં એસિટિક એસિડની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંનું NaOH સૌપ્રથમ આ પ્રક્રિયામાં સોડિયમ કાર્બોક્સિલેટ બનાવે છે અને પાણી છૂટું પડે છે. આ સોડિયમ કાર્બોક્સિલેટ CH3 COO- Na+ એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતા CaO સાથે ગરમ કરતા તેમાંથી CH3 અને H યાની CH4 બને છે પ્લસ આ Na2 આટલો ભાગ છૂટો પડે છે, યાની Na2CO3 છૂટો પડે છે અને આ હાઇડ્રોજન આની સાથે જોઈન્ટ થઈ અને મીથેન બનાવે છે. આમ અહીં
એસિટિક એસિડમાં કાર્બનની સંખ્યા 2 હતી, જ્યારે અહીં કાર્બનની સંખ્યા 1 છે. જો આપણે આ કાર્બોક્સિલિક એસિડ લઈ અને એને ડીકાર્બોક્સિલેશન કસોટી આપણે કરીએ તો આ સી ડબલ બોન્ડ ઓ યાની COOH નો આટલો CO દૂર થાય અને આપણને નિપજ તરીકે CH3, આ CH2 અને એક H આ એટલે CH3 ઇથેન નિપજ મળે. જો અહીં આપણી પાસે CH3, CH2, CH2, COOH હોય અને તેની આપણે આ ડીકાર્બોક્સિલેશન કસોટી કરીએ તો પેલો CH3, CH2 અને આ CH2 સાથે આ H જોડાઈ જશે, અહીંથી CO દૂર થશે. આમ આ પ્રક્રિયાની અંદર એક કાર્બનની સંખ્યા ઘટતી હોવાથી આને સ્ટેપ ડાઉન રિએક્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ચલો મિત્રો, હવે આપણે આ પ્રક્રિયાનું એક્સ્ટ્રા કવર જોઈએ. તો આની અંદર જુદા જુદા કેસની અંદર શું થાય? તો કેસ 1 કે જ્યારે બીટા સ્થાને કીટોન અથવા નાઇટ્રો અથવા COOH જેવા ઇલેક્ટ્રોન વિડ્રોઅલ ગ્રુપ જોડાયેલા હોય અથવા બીટા અને ગેમા પર દ્વિબંધ હોય તો માત્ર ગરમ કરવાથી COOH દૂર થાય છે. અહીં આપણે એક સંયોજન દર્શાવેલું છે. આ જે સંયોજન દર્શાવેલું છે એમાં ક્રિયાશીલ સમૂહ COOH છે. એની સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન કહીએ છીએ અને એની સાથે જોડાયેલા કાર્બનને બીટા કાર્બન, આગળ ગેમા કાર્બન, ડેલ્ટા કાર્બન, આ રીતે. તો અહીં બીટા કાર્બન ઉપર કાર્બોનિલ કમ્પાઉન્ડ રહેલો છે. આ કાર્બોનિલ કમ્પાઉન્ડ રહેલો હોવાથી આ પ્રક્રિયામાં આપણે આને માત્ર ગરમ કરશું તો માત્ર ગરમ કરવાથી આનો COOH સમૂહ દૂર થઈ જશે અને નિપજ તરીકે આપણને આ સંયોજન મળશે. આ પ્રક્રિયામાં સોડા લાઇમની જરૂર રહેતી નથી. આ જ રીતે જો હું બંધારણ લખું CH2 ડબલ બોન્ડ CH, CH2 COOH, તો આ ક્રિયાશીલ સમૂહ છે. એની સાથે જોડાયેલો કાર્બન એટલે આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન અને આને કહીશું ગેમા કાર્બન. તો એ બીજી કન્ડિશનમાં આપણે ગેમા અને બીટા ઉપર ડબલ બોન્ડ છે, તો આ કેસમાં પણ એને માત્ર ગરમ કરશું તો ગરમ કરવાથી આપણને પ્રોડક્ટ મળશે CH2, CH and CH3. CO2 અહીં છૂટો પડી જશે. તો આ બંને પ્રક્રિયામાં COOH ફંક્શનલ ગ્રુપ જે છે એ દૂર થાય છે, એટલે ડીકાર્બોક્સિલેશન કહીએ છીએ. પરંતુ આ પ્રક્રિયામાં સોડા લાઇમની જરૂર રહેતી નથી. કેસ 2 દ્વિકાર્બોક્સિલિક એસિડ. દ્વિકાર્બોક્સિલિક એસિડ માં આપણે કેવી રીતે પ્રક્રિયા કરીએ છીએ? તો પેલું રિએક્શન આપણે જોઈએ છીએ. માનો કે આપણી પાસે છે CH2, C ડબલ બોન્ડ OH અને COOH. પ્રોપેન ડાયોઇક એસિડ છે. તો આને આપણે ગરમ કરશું તો અહીં પણ આને આપણે ગરમ કરીએ એટલે નિપજ તરીકે આપણને મળશે CH3, COOH. અહીં પણ સોડા લાઇમની આપણે જરૂરિયાત રહેતી નથી. બીજા રિએક્શનમાં હું આમ લખું છું CH2, COOH, CH2, COOH. આવો જો ડાઇકાર્બોક્સિલિક એસિડ હોય તો એને આપણે જ્યારે ગરમ કરશું ત્યારે નિપજ તરીકે આપણને મળશે CH3, C ડબલ બોન્ડ O, CH2, સોરી અહીં આવશે CH2, C ડબલ બોન્ડ O, CH2, C ડબલ બોન્ડ O, અહીં O અને O. આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર થશે અને એ નિપજ તરીકે આપણને મળશે એનહાઇડ્રાઇડ અને આ એનહાઇડ્રાઇડ છે
એની 5 મેમ્બર રિંગ હોવાથી એની સ્ટેબિલિટી વધારે હોય. આ 1, આ 2, આ 3, આ 4 અને 5. તો આ ડાઇકાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ તો એને ગરમ કરવાથી એસિટિક એસિડ મળશે. પણ આવો જો ડાઇકાર્બોક્સિલિક એસિડ હોય તો એને ગરમ કરવાથી નિપજ તરીકે એનહાઇડ્રાઇડ આપણને મળે છે. અને જો આપણી પાસે માનો કે આવો કોઈ ડાઇકાર્બોક્સિલિક એસિડ છે કે જેમાં કાર્બનની સંખ્યા 6 છે, તો આ કાર્બોક્સિલિક એસિડને ગરમ કરવાથી શું થાય? તો આને આપણે 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરશું એટલે નિપજ તરીકે આપણને આવું કમ્પાઉન્ડ મળશે, કીટોન. અહીં કીટોનમાં પણ 5 મેમ્બર રિંગ છે. અને જો આમાં હજુ આપણે કાર્બનની સંખ્યા પ્લસ કરીએ, માનો કે આપણે આવો ડાઇકાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ છીએ, તો આ ડાઇકાર્બોક્સિલિક એસિડને ગરમ કરવાથી સેમ કન્ડિશન 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણે ગરમ કરશું અને આ 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવાથી અહીં કીટોન મળશે 6 મેમ્બર રિંગ વાળું. અને સાથે સાથે આ બંને પ્રક્રિયામાં H2O અને CO2 છૂટો પડશે. આમ ડાઇકાર્બોક્સિલિક એસિડમાં જો 3 કાર્બન હોય તો એક COOH સમૂહ રહેશે. જો 4 અથવા 5 કાર્બન હશે તો એનહાઇડ્રાઇડ બનશે અને 6 કાર્બનથી એમાં સાયક્લિક કીટોન બનશે, ચક્રીય કીટોન ઉત્પન્ન થશે. આ છે ડીકાર્બોક્સિલેશન કસોટી. હવે આપણે જોઈએ કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ. કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ પણ એક ડીકાર્બોક્સિલેશનની કસોટી છે. આ ડીકાર્બોક્સિલેશન કસોટીની અંદર આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીએ છીએ. એમાં કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારના જલીય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે CH3, CH2, COO, આ થયું સોડિયમ પ્રોપિયોનેટ. તો સોડિયમ પ્રોપિયોનેટ એના જલીય દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સોડિયમ પ્રોપિયોનેટ અને એના જલીય દ્રાવણનો આપણે ઉપયોગ કરશું. આનું આપણે વિદ્યુત વિભાજન કરશું. એનું વિદ્યુત વિભાજન કરવાથી અહીં આલ્કાઇલ સમૂહની અંદર રહેલા જે કાર્બન છે એ 2 ફંક્શનલ ગ્રુપનો કાર્બન નહીં, આલ્કાઇલ સમૂહમાં રહેલા જે કાર્બનની સંખ્યા છે એ કાર્બનની સંખ્યા બમણી થશે અને નિપજ તરીકે આપણને બ્યુટેન મળશે. અને સાથે સાથે 2CO2 પ્લસ H2 પ્લસ દ્રાવણમાં NaOH ઉત્પન્ન થશે. આ પ્રક્રિયાને આપણે કોલ્બેની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહીએ છીએ. આ વિદ્યુત વિભાજનની મર્યાદા આપણે જોઈએ તો આની અંદર આપણે પ્રક્રિયા કરીએ ત્યારે નોર્મલ બ્યુટેન આપણને મળે છે. આ બ્યુટેન મળ્યો, નોર્મલ બ્યુટેન. પણ સાથે સાથે આની સાથે ઇથાઇલ પ્રોપિયોનેટ યાની CH3, CH2, COO, CH2, CH3 આવા સંયોજનો પણ આપણને મિશ્રણ તરીકે સાથે મળે છે. અહીં આપણે એનોડ અને કેથોડની વાત કરીએ તો એનોડ એક એવો વિદ્યુત ધ્રુવ છે કે જેના પર ઓક્સિડેશન થતું હોય અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થતું હોય તેને આપણે કેથોડ કહીએ છીએ. ઓક્સિડેશન કેનું સરળ હોય? તો ઓક્સિડેશન ઋણ આયનનું સરળ હોય, જ્યારે રિડક્શન હંમેશા ધન આયનનું સરળ હોય. તો અહીં આ વિદ્યુત વિભાજનમાં એનોડ ઉપર ઋણાયન જશે અને તેનું ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર ધનાયન જશે અને તેનું રિડક્શન થશે. તો આવો એ પ્રક્રિયા જોઈએ આપણે. સૌ પ્રથમ આ પ્રક્રિયામાં અહીં આપણે સોડિયમ એસિટેટ લીધો છે. તો આ સોડિયમ એસિટેટનું જલીય દ્રાવણમાં આયનીકરણ થશે CH3COO- અને Na+. હવે આપણે હમણાં જોયું એ રીતે એનોડ ઉપર ઓક્સિડેશન થાય. આ એનોડ પર થશે ઓક્સિડેશન. અહીં એસિટેટ આયન આપણે એનોડ પર લીધો છે ઋણાયન, એમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. આ 2 અણુ છે, 2 અણુમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે
એક અણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે અને આ રીતનું બંધારણ આપણને જોવા મળશે. અહીંયા જે બે ઇલેક્ટ્રોન હતા, અહીં જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો છે. હવે અહીં જે બે ઇલેક્ટ્રોન આપણી પાસે રહેલા છે, અહીંના જે બે ઇલેક્ટ્રોન છે ભાગીદારીના ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અહીંયા બંધનું નિર્માણ કરશે. આથી ન્યા આપણને નિપજ તરીકે 2CH3 મુક્ત મૂલક મળશે અને સામે 2C ડબલ બોન્ડો યાની 2CO2 મળશે. આ 2CO2 ન્યાથી દૂર થાય છે. હવે અહીં રહેલા બે CH3 એકબીજા સાથે જોડાય છે અને આ રીતે ઇથેન બનાવે છે. એટલે અહીં આપણને ઇથેન મળશે. આ પ્રક્રિયા છે એનોડ ઉપરની. એનોડ ઉપર ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવા. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજન મુક્ત થવા અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થવો અથવા ઇલેક્ટ્રોન મુક્ત થવા. આટલી રીતે આપણે ઓક્સિડેશનને રજૂ કરીએ છીએ. તો અહીં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે આપણે એને કહેશું ઓક્સિડેશન. તો એનોડ ઉપર આ પ્રક્રિયાથી આપણને ઇથેન મળે છે. હવે કેથોડ પર શું પ્રક્રિયા થાય છે? કેથોડ પર Na+ આયન હોય છે. આ Na+ આયનની હાજરીમાં ત્યાં રહેલા પાણીનું આયનીકરણ થાય છે, H+ અને OH- આયન. હવે આ પ્રક્રિયામાં કેથોડ છે એટલે રિડક્શન થશે એટલે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અહીં આપણી પાસે બે ધન આયન છે, એક Na+ છે અને એક H+ છે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી પાણીમાં H+ આયન હોય ત્યાં સુધી Na+ નું રિડક્શન ન થાય. એટલે જો આ પ્રક્રિયામાં આપણે બધાના ઘટકોના મોલની સંખ્યા 2 લઈએ તો અહીં આપણને H2 ઉત્પન્ન થશે અને સામે દ્રાવણમાં 2NaOH ઉત્પન્ન થશે. અહીં એનોડ ઉપર આપણને આલ્કાઇલ શૃંખલામાં રહેલા કાર્બનની સંખ્યા કરતા ડબલ કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મળશે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ છૂટવો પડશે અને દ્રાવણમાં NaOH ઉત્પન્ન થશે કે જે પ્રબળ બેઝો હોવાથી તેની pH નું મૂલ્ય વધશે અને pOH નું મૂલ્ય ઘટશે. લાલ ફોસ્ફરસ પ્લસ HI એના વડે આપણે રિડક્શનની પ્રક્રિયા કરીએ ત્યારે પણ આપણે જુદા જુદા સંયોજનમાંથી આલ્કેન સંયોજન મેળવી શકીએ. લાલ ફોસ્ફરસ અને સાંદ્ર HI વડે રિડક્શન તો એક અગત્યનું રિડક્શન કરતા પદાર્થ છે, કારણ કે આ રિડક્શન કરતા પદાર્થ ઘણા બધા સંયોજનમાંથી આલ્કેન ઉત્પન્ન કરી શકે છે. દાખલા તરીકે આ આલ્કોહોલ છે. આ આલ્કોહોલની આપણે લાલ ફોસ્ફરસની હાજરીમાં 2HI સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીં નિપજ તરીકે આપણને મળશે RH પ્લસ બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. આમાંનો આ બે હાઇડ્રોજન એમાંનો એક હાઇડ્રોજન અહીં પ્રક્રિયા કરશે, એક હાઇડ્રોજન અહીં OH સાથે પ્રક્રિયા કરશે અને સાથે I2 છૂટો પડશે. આ રીતની આપણને પ્રક્રિયા જોવા મળશે. જ્યારે જો આપણે આની સાથે પ્રક્રિયા કરીએ, આની સાથે પ્રક્રિયા, તો આપણે 4HI ની જરૂર પડશે. લાલ ફોસ્ફરસની હાજરીમાં આપણે ગરમ કરશું, આ રેડ ફોસ્ફરસની હાજરીમાં, એટલે અહીં પણ નિપજ તરીકે આપણને મળશે RCH3. અહીં નિપજ તરીકે આપણને મળશે RCH3 પ્લસ H2O and 2I2 આપણને નિપજ તરીકે છૂટા પડશે. આ જ રીતે જો આપણે આની પ્રક્રિયા કરીએ તો એમાં પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, 4HI ની જરૂર પડશે. એ જ કન્ડિશન નિપજ તરીકે મળશે RCH2R પ્લસ H2O પ્લસ 2I2. પણ જો કાર્બોક્સિલિક એસિડ હશે
તો આપણે 6HI ની જરૂર પડશે. આ જ કન્ડિશન નિપજ તરીકે મળશે RCH3 પ્લસ સામે અહીં 2 ઓક્સિજન છે એટલે 2H2O એન્ડ 3I2 આપણને છૂટો પડશે. હવે આ પ્રક્રિયા વાસ્તવમાં રિવર્સિબલ પ્રક્રિયા હોય છે, પણ એ પ્રક્રિયા પાછી ન થાય એટલે આપણે આ પ્રક્રિયામાં લાલ ફોસ્ફરસ ઉમેરવામાં આવીએ છીએ. કારણ કે આ લાલ ફોસ્ફરસ આયોડિન સાથે પ્રક્રિયા કરી અને Pi3 બનાવી નાખે, અને જો અહીં Pi3 બની જાય તો I2 આ રિએક્શન પાછું કરી શકે નહીં. એટલા માટે આપણે લાલ ફોસ્ફરસ સાથે આ પ્રક્રિયા કરીએ છીએ. અહીં આપણે જોઈએ તો પ્રક્રિયા આ રીતે થતી હશે કે અહીંથી આ છૂટો પડી ગયો I2, આ એક H અને એક OH છૂટો પડી ગયો પાણી, અને આ જે H છે એ આની સાથે જોડાઈ જશે અને નિપજ તરીકે મળશે R. જો અહીં આપણે ઇથેનોલ લીધો હોય તો એની 2HI સાથે પ્રક્રિયા થવાથી આપણને નિપજ તરીકે CH3CH3 મળે છે અને સામે I2 અને H2O છૂટો પડે છે. આ જ રીતે આલ્ડીહાઇડની આપણે વાત કરીએ, આલ્ડીહાઇડ અથવા કીટોન, તો એની આ રીતે પ્રક્રિયા થાય. આમાં આપણે 4HI લઈએ છીએ તો આ 4HI છે. 4HI માંથી અહીંથી I2 અને અહીંથી I2 એટલે આમાં સૌ પ્રથમ 2I2 છૂટા પડે છે. આ ઓક્સિજન છે એની સાથે આ બે હાઇડ્રોજન જોડાય અને ત્યાંથી પાણી છૂટું પાડે છે, અને આ બંને H છે એ આ કાર્બન સાથે જોડાઈ જાય છે અને ત્યાં આપણને મળે છે RCH2R. એટલે આલ્ડીહાઇડ અને કીટોનમાં આ રીતે કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ કરવા માટે આપણે HI અને લાલ ફોસ્ફરસનો ઉપયોગ કરીએ છીએ. લાલ ફોસ્ફરસનો ઉપયોગ તમને ખ્યાલ આવી ગયો ને કે અહીં લાલ ફોસ્ફરસ શા માટે વાપરીએ છીએ? કારણ કે આ લાલ ફોસ્ફરસ અહીં ઉત્પન્ન થતા આયોડિનનું શેમાં રૂપાંતરણ કરી નાખશે? યસ, Pi3 માં. ક્લેમન્સન રિડક્શન. તો આ ક્લેમન્સન રિડક્શનમાં આપણે આલ્ડીહાઇડ અથવા કીટોન, આ છે એક આલ્ડીહાઇડ RC≡OH અને આ છે કીટોન RC≡OR. આલ્ડીહાઇડ અથવા કીટોનની આપણે પ્રક્રિયા કરીએ છીએ ઝિંક એમાલ્ગમ સાથે, ઝિંક/Hg યાની ઝિંક એમાલ્ગમ, અને એની સાથે આપણે વાપરીએ છીએ સાંદ્ર HCl. આ સાંદ્ર HCl સાથે આપણે એની પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે RCH2H અને અહીં મળશે આપણને RCH2R. યાની આમાં રહેલો જે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે C≡O એની આ ક્લેમન્સન રિડક્શનમાં CH2 માં રૂપાંતરણ થઈ અને આપણને આલ્કેન મળે છે. આ પ્રક્રિયામાં કાર્બોનિલ કમ્પાઉન્ડનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ થઈ અને આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આપણે આલ્કેન બનાવી શકીએ છીએ. આ પ્રક્રિયામાં સૌપ્રથમ ઝિંકની HCl સાથે પ્રક્રિયા થવાથી સક્રિય હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે અને ZnCl2 છૂટું પડે છે. આવા સક્રિય હાઇડ્રોજન અહીં આ પાઇબંધ તોડે છે, આ પાઇબંધ તૂટે એટલે એક H અહીં આવશે અને એક H આ બાજુ આવશે. આ બાજુનો પાઇબંધ તૂટશે એટલે એક H અહીં આવશે અને એક H અહીં આવશે. આ રીતે એનું રૂપાંતરણ RCH2R માં થાય છે તથા સાથે પાણી છૂટું પડે છે. આમ કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ થાય છે. વુલ્ફ-કિસ્નર રિડક્શન. આ વુલ્ફ-કિસ્નર રિડક્શન પણ ક્લેમન્સનની માફક આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કેન બનાવવા માટે આપણે વાપરીએ છીએ. આ વુલ્ફ-કિસ્નર રિડક્શનમાં આલ્ડીહાઇડ અથવા કીટોન RC≡OH આલ્ડીહાઇડ અથવા કીટોનની સૌ પ્રથમ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ હાઇડ્રેજિન છે એની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે -H2O થાય. આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન આટલું અહીંથી છૂટું પડે છે.
યાની આપણને મળે છે RCH ડબલ બોન્ડ N NH2 આ હાઇડ્રોજન છે એટલે આને આપણે હાઇડ્રોજન સંયોજન કહીએ છીએ એટલે અહીં હાઇડ્રોજન સંયોજન આપણને મળશે આ હાઇડ્રોજન સંયોજનનું ઇથેનોલ અને સોડિયમ અથવા ઇથિલિન ગ્લાયકોલ સાથે રિડક્શન કરવાથી નિપજ તરીકે આપણને આલ્કેન મળે છે આ પ્રક્રિયાને આપણે વુલ્ફ-કિર્ચનર રિડક્શન કહીએ છીએ દાખલા તરીકે કીટોનની આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશું NH2 એટલે અહીંથી OH H2O છૂટું પડશે માઇનસ H2O થશે અને નિપજ તરીકે આપણને મળશે RC ડબલ બોન્ડ N NH2 આ સંયોજન મળશે આની આપણે ઇથિલિન ગ્લાયકોલ સાથે 180 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા RCH2R મળશે યાની કીટોનનું CH2 માં રૂપાંતરણ થશે આ ક્લેમન્સન અને વુલ્ફ-કિર્ચનર બંનેમાં કાર્બોનિલ સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતરણ થાય છે આમ એવા આલ્કેન કે જેમાં મિથિલિન સમૂહ નથી હોતો તે આપણે આ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરી શકતા નથી તો આ કેટલાક એવા સંયોજનો છે જેમાં CH2 સમૂહ નથી તો એવા સંયોજનો આપણે આ પ્રક્રિયાથી ઉત્પન્ન કરી શકતા નથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કેનની બનાવટ તો આ એક આલ્કાઇલ હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડની Mg સાથે આપણે પ્રક્રિયા કરશું અને પણ નિર્જળ ઇથરની હાજરીમાં એટલે નિપજ તરીકે આપણને RMgX મળશે કે જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી આપણે આલ્કેન મેળવી શકીએ છીએ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની હાઇડ્રોજન સક્રિય હોય એવા કોઈ પણ પદાર્થ સાથે આપણે પ્રક્રિયા કરીએ દાખલા તરીકે RMgX અહીં આપણે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધેલો છે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેટલાક હાઇડ્રોજન સક્રિય પદાર્થો સાથે આપણે પ્રક્રિયા કરેલી છે આ હાઇડ્રોજન સક્રિય પદાર્થ છે હાઇડ્રોજન એટલે એવા પદાર્થ સાથે પ્રક્રિયા કરેલી છે કે જે ઇઝીલી હાઇડ્રોજન આપણને આપી શકે તો આવા પદાર્થ સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પાણીનો ઋણ વીજભારિત OH અને આનો ધન વીજભારિત MgX આ છૂટા પડે છે અને એ છૂટા પડી અને ન્યા નિપજ તરીકે આપણને આપે છે MgOH અને સાથે સાથે આલ્કાઇલ હેલાઇડ મળે છે આ જ રીતે આપણે જો બીજાની વાત કરીએ તો આલ્કોહોલ સાથે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરીએ છીએ તો અહીંથી RO - MgX સાથે જોડાશે યાની નિપજ તરીકે આપણને મળશે MgORX અહીં પ્રાથમિક એમાઇન સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ તો પ્રાથમિક એમાઇનની અંદર આ જે ભાગ છે એ છૂટો પડશે અને અહીં આપણને નિપજ તરીકે આપશે MgRNH અને અહીં એક વસ્તુ ધ્યાનમાં આપણે રાખશું કે આ આલ્કાઇન સંયોજન છે અને આવો આલ્કાઇન સંયોજનો કે જેમાં C ટ્રિપલ બોન્ડ C સાથે H જોડાયેલો હોય એને ટર્મિનલ હાઇડ્રોજન કહીએ છીએ અને આવા સંયોજનો હોય તો જ આપણને આલ્કેન મળશે અને અહીં આપણને બાય પ્રોડક્ટ તરીકે મળશે RC ટ્રિપલ બોન્ડ CX આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આવા જુદા જુદા હાઇડ્રોજન સક્રિય પદાર્થ સાથે પ્રક્રિયા કરવાથી સમાન કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન આપણને મળે છે બીજી એક પ્રક્રિયા છે કે જેને આપણે કહીએ છીએ કોરી-હાઉસ સિન્થેસિસ દ્વારા આપણે આલ્કેનનું નિર્માણ કેમ કરી શકીએ કોરી-હાઉસ રિએક્શન આ કોરી-હાઉસ રિએક્શન આપણે આ બે રીતે લખી શકીએ છીએ એમાંની પહેલી રીત આપણે જોઈએ તો આવું દર્શાવેલું હોય
ડાયઆલ્કાઇલ કોપર લિથિયમ. તો આવું દર્શાવેલું હોય ડાયઆલ્કાઇલ કોપર લિથિયમ અને એની આપણે RDX સાથે નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આનો R અને એક આનો R એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને અસંમિત આલ્કેન બનાવે છે, જ્યારે સાથે આલ્કાઇલ કોપર અને લિથિયમ હેલાઇડ છૂટો પડે છે. બીજી રીતે આ પ્રક્રિયાને આમ પણ દર્શાવવામાં આવે છે RX પેલી પ્રક્રિયા આપણે એની લિથિયમ સાથે કરીએ છીએ, પછી CuX સાથે અને પછી R' સાથે, તો પણ પ્રક્રિયામાં નિપજ તો એ જ મળે છે. આ R અને R' એકબીજા સાથે જોડાય અને અસંમિત આલ્કેન સંયોજન આપે છે, RCu અને LIX દર્શાવે છે. યાની આ રીતે આ બે રીતે આપણે પ્રક્રિયાને દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે અહીં આપણે ઇથાઇલ બ્રોમાઇડ લીધેલો છે. પહેલા તબક્કામાં આપણે એની લિથિયમ સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીં આપણને આમ મળશે 2CH3CH2 Li અને સામે LiBr માઇનસ થશે, લિથિયમ બ્રોમાઇડ માઇનસ થશે અને અહીં એનો લિથિયમ ક્ષાર બનશે. હવે આપણે એની CuI સાથે પ્રક્રિયા કરીએ એટલે એક ઇથાઇલ આયોડાઇડ માઇનસ થશે અને અહીં આપણને નિપજ તરીકે મળશે CH3CH2 twice CuLi. અહીં આપણે એક તેનું ઉદાહરણ લઈએ છીએ. આ ઉદાહરણમાં મેં ઇથાઇલ બ્રોમાઇડ લીધો છે. ઇથાઇલ બ્રોમાઇડની લિથિયમ સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે LiBr છૂટું પડશે અને નિપજ તરીકે આપણને મળશે ઇથાઇલ લિથિયમ. આ ઇથાઇલ લિથિયમની આપણે CuI સાથે પ્રક્રિયા કરીએ એટલે લિથિયમ આયોડાઇડ છૂટું પડશે અને આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે ડાયઇથાઇલ કોપર લિથિયમ. હવે આ ડાયઇથાઇલ કોપર લિથિયમની આપણે પ્રોપાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ. ડાયઇથાઇલ કોપર લિથિયમની પ્રોપાઇલ બ્રોમાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે આપણને અહીંથી ઇથાઇલ યાની CH3CH2 અને અહીંથી પ્રોપાઇલ યાની CH2CH2CH3 આ એક આલ્કેન સંયોજન મળશે. સાથે સાથે ઇથાઇલ કોપર CH3CH2Cu અને લિથિયમ બ્રોમાઇડ છૂટું પડશે. આ થઈ કોરી હાઉસ રિએક્શન. આ કોરી હાઉસ રિએક્શનનો ઉપયોગ આવા અસંમિત આલ્કેન બનાવવા માટે કરીએ છીએ. એના પછી આપણને એક પ્રક્રિયા જોવા મળે છે ધાતુ કાર્બાઇડના જલ વિભાજનથી. તો અહીં મેં બે કાર્બાઇડ લીધેલા છે, એક એલ્યુમિનિયમ કાર્બાઇડ છે, એક બેરિલિયમ કાર્બાઇડ છે. આ એલ્યુમિનિયમ કાર્બાઇડની આપણે પાણી સાથે પ્રક્રિયા કરશું, આની પાણી સાથે પ્રક્રિયા કરશું એટલે આનો ધન વીજભારિત જે એલ્યુમિનિયમ છે એ પાણીના ઋણ વીજભારિત OH સાથે પ્રક્રિયા કરી AlOH થ્રાઇસ બનાવશે. આનો ધન વીજભારિત બેરિલિયમ છે એ પાણીના OH સાથે પ્રક્રિયા કરી BaOH ટ્વાઇસ બનાવશે. સામે અહીંયા ઋણ વીજભારિત કાર્બન ધન વીજભારિત હાઇડ્રોજન સાથે જોડાય અને મિથેન બનાવશે અને એ જ રીતે અહીં આપણને મિથેન મળશે. પ્રક્રિયા આપણે બેલેન્સ કરીએ તો અહીં 4 છે એટલે હું અહીં પણ 4 મૂકું છું, અહીં 2 છે એટલે અહીં 2 મૂકું છું. અહીં ઓક્સિજનની સંખ્યા 3 ગુણ્યા 4 એટલે 12 થઈ, માટે 12 પાણીના અણુ આપણે જોશે. હવે કાર્બનની સંખ્યા 3 છે એટલે અહીં 3 મિથેન ઉત્પન્ન થશે. કુલ હાઇડ્રોજનની સંખ્યા ચેક કરી લ્યો. અહીં હાઇડ્રોજનની સંખ્યા 24 છે. આ 3 ગુણ્યા 4 એટલે 12 અહીંથી અને 12 અહીંથી, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. અહીં ઓક્સિજનની સંખ્યા 4 છે, 2 ગુણ્યા 2 એટલે ઓક્સિજનની સંખ્યા 4 થઈ, માટે આપણે અહીં 4 મૂકવા પડશે. અહીં કાર્બન 1 છે એટલે 1 આવશે. તો આ રીતે પ્રક્રિયા દ્વારા આપણે અહીં
મિથેન ઉત્પન્ન કરી શકીએ. કેલ્શિયમ કાર્બાઇડનો અહીં આપણે સમાવેશ નથી કરેલો કારણ કે એ આલ્કેન નહીં આલ્કાઇન સંયોજન ઉત્પન્ન કરે છે. ઓકે, થેન્ક યુ.